વિરમગામ તાલુકા સેવા સદન કચેરી કે ઢોરવાડો? કચેરીમાં રખડતા પશુ અને શ્વાનનો અડિંગો જોવા મળ્યો. કચેરીના પટાંગણમાં રખડતા પશુઓનો અડિંગો યથાવત છે. છેલ્લા કેટલાય સમયથી આ રખડતા પશુનો ત્રાસ જે હાલ પણ યથાવત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઓનલાઈન પર સંવાદદાતા પિયુષ ગજર જોડાયા છે. પિયુષ, કચેરીના પટાંગણમાં છેલ્લા ઘણા સમયથી ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. અત્યારે કેવા પ્રકારની સ્થિતિ? ફાલ્ગુની, જણાવી દઉં કે અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે અને નાના મોટા શહેરો અને તાલુકામાં રખડતા ઢોરોનો ત્રાસ વધવા પામ્યો છે. ત્યારે વિરમગામ શહેર અને સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને તેના કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આજના દ્રશ્યો છે, આજે તાલુકા સંકલનની એક બેઠક હતી અને અનેક અધિકારીઓ પણ આવ્યા હતા. ત્યારે વિરમગામ તાલુકા સેવા સદનમાં પટંગણ અને અંદરની સાઈડ રૂમોમાં રખડતા શ્વાન અને રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો અને અધિકારીઓને પણ ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ પિયુષ, આભાર વિગતો બદલ. વિરમગામ તાલુકા સેવા સદનના દ્રશ્યો છે કે કચેરીની અંદર છેલ્લા ઘણા સમયથી ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. શ્વાન પણ જોવા મળી રહ્યા છે, જેનો અડિંગો છેલ્લા ઘણા સમયથી છે, જેથી કરીને કચેરીની અંદર જે રોજબરોજ પોતાના કામકાજ અર્થે આવે છે તેમને આ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. છેલ્લા ઘણા સમયથી આ દ્રશ્યો સામે આવે છે, જેને લઈને હવે માંગણી ઉઠી છે કે કચેરીની અંદરથી આ તમામ ઢોરોનો જે ત્રાસ છે તે દૂર કરવામાં આવે, કારણ કે અહીંયા અનેક લોકો આવે છે રોજબરોજ અને તેના થકી લોકોને ક્યાંક મુસીબતનો પણ સામનો કરવો પડતો હોય છે. એક તરફ કચેરી છે, પરંતુ કચેરીની અંદરના દ્રશ્યો છે તે એવા દ્રશ્યો છે કે આ ઢોરવાડો છે કે કચેરી, તે વિચારવા આપણને મજબૂર કરી દે છે. હાઈકોર્ટ તરફથી રખડતા ઢોરને લઈને જે ફટકાર લગાવવામાં આવી છે તે પણ અહીંયા લાગુ ન પડતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. પાલિકાના અધિકારીઓ તરફથી પણ આ મામલે કોઈ પણ પ્રકારની એવી વ્યવસ્થા કરવામાં નથી આવી, જેથી કરીને આ તમામ ઢોરનો ત્રાસ છે તે કચેરીની અંદર જોવા ન મળે, પરંતુ બીજી તરફ અધિકારીઓને પણ કોઈ ફરક ન પડતો હોય તેવા દ્રશ્યો છેલ્લા ઘણા સમયથી આ કચેરીની અંદર જોવા મળી રહ્યા છે. એક તરફ ગાયો અને બીજી તરફ શ્વાનનો આતંક.